હેલો વિદ્યાર્થી મિત્રો, સિગ્મા ફિઝિક્સ ઝોનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 1 ને આગળ વધારીશું. લેક્ચર નંબર 2 પૂરક ભૌતિક રાશિઓ તથા સાર્થક અંકો વિશે આજે આપણે જાણકારી લઈશું. લેક્ચર નંબર 1 માં આપણે બે પ્રકારની ભૌતિક રાશિઓ વિશે જાણકારી લીધી હતી. ફિઝિક્સનો મતલબ એટલે કે ભૌતિક વિજ્ઞાનનો મતલબ સમજ્યા હતા. મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય છે, કેટલા પ્રકારની મૂળભૂત ભૌતિક રાશિઓ આવે છે, મૂળભૂત ભૌતિક રાશિમાં કઈ કઈ ભૌતિક રાશિઓનો સમાવેશ થાય છે. તો આપણે જોયું હતું 7 પ્રકારની ભૌતિક રાશિઓનો સમાવેશ થતો હતો. કયો કયો? તો આવશે લંબાઈ, જેનો એકમ શું હતો? મીટર. બીજું શું હતું? લંબાઈ પછી દળ, એકમ કિલોગ્રામ. દળ પછી આવશે સમય, એકમ સેકન્ડ. વિદ્યુત પ્રવાહ, એકમ થશે એમ્પિયર. એના પછી આવશે તાપમાન, તાપમાનનો એકમ આપણે લીધો તો કેલ્વિન. એના પછી આવે દ્રવ્યનો જથ્થો, દ્રવ્યનો જથ્થોનો એકમ મોલ. જ્યોતિ તીવ્રતા, એનો એકમ થશે કેન્ડેલા. આ 7 પ્રકારની ભૌતિક રાશિઓ વિશે આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ વિશે જાણકારી લીધેલી હતી. એના પછી આપણે જોયું તો સાદિક ભૌતિક રાશિ કોને કહેવાય છે. તો સાદિક ભૌતિક રાશિ એટલે શું? તો જે 7 પ્રકારની મૂળભૂત ભૌતિક રાશિઓ જે છે એનો ઉપયોગ કરીને કોઈ નવી ભૌતિક રાશિ બનાવવામાં આવે તો એ પ્રકારની ભૌતિક રાશિને કહેવાય છે સાદિક ભૌતિક રાશિ. ક્લિયર છે એટલે સુધી બધાને? તો આજે આપણે આ બે ભૌતિક રાશિની જાણકારી લઈ આજે આપણે આગળ વધીશું. પૂરક ભૌતિક રાશિ વિશે જાણકારી લઈશું. પૂરક ભૌતિક રાશિ કોને કહેવાય? તો પૂરક ભૌતિક રાશિમાં બે પ્રકારની ભૌતિક રાશિઓનો સમાવેશ કરવામાં આવે છે. એક તો આવે છે સમતલ કોણ અને બીજું આવશે ધન કોણ. જે અહીંયા મેં લખેલું છે પૂરક ભૌતિક રાશિ, જેના બે પ્રકાર, સમતલ કોણ, બીજું આવશે ધન કોણ. સમતલ કોણ એટલે શું થાય? સમતલ કોણ એટલે દ્વિપરિમાણીય ખૂણો. હવે જો અહીંયા હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કે કોઈ આ એક સમતલ છે જેની આપણે થિકનેસ જે છે 0 સમજી લઈએ કે 0 સેન્ટીમીટર જેટલી છે. થિકનેસ એની નેગ્લિજિબલ છે. તો હવે આ જે પેજ જે છે તો એની ઉપર આપણે કોઈ બે લાઈન ડ્રો કરીએ તો લાઈન વચ્ચેનો ખૂણો, આ ખૂણાની વેલ્યુ કેટલી હશે જે આપણે કોણ માપકની મદદથી માપી શકીએ. તો આ જે ખૂણાની વેલ્યુ આપણને મળશે, આ કેવા પ્રકારના ખૂણો જે છે તો એક સમતલમાં બનેલો છે ખૂણો. કેમાં છે? સમતલમાં ખૂણો બનેલો છે. તેથી આ પ્રકારના ખૂણાને કેવો કહેવાય છે? સમતલ કોણ. કેવા પ્રકારનો ખૂણો કહેવાય છે? સમતલ કોણ. ક્લિયર છે એટલે સુધી બધાને? તો અહીં આપણે જોયું કે સમતલ કોણ જે છે એનો એકમ જે છે એ રેડિયન છે. ઘણા ખરા એવું કહે છે કે સર અહીંયા આપણને જે મળે છે એ તો આપણને અંશમાં મળે છે, પણ જે રીતે તાપમાનનો એકમ સેલ્સિયસ, ફેરનહીટ હોઈ શકે એ રીતે સમતલ કોણ થીટાની વેલ્યુ પણ બે રીતે માપી શકાય. એક તો અંશમાં એટલે કે ડિગ્રીમાં માપી શકાય અને બીજું જે આવશે રેડિયન. આપણે હવે જે પણ ખૂણાની વેલ્યુ લઈશું એ બધી વેલ્યુ કેમાં આપણે કન્સિડર કરવામાં આવશે? રેડિયનમાં લેવામાં આવશે. બરોબર? રેડિયન અને અંશ એની વચ્ચે કંઈક સંબંધ છે જે આપણે અહીંયા આગળ જોઈશું. બરોબર? એકમ થશે રેડિયન અને સંજ્ઞા થશે RAD, રેડિયન. બરોબર? ધનકોણ. ધનકોણ એટલે શું? કે જ્યારે ત્રિપરિમાણમાં ખૂણાની વાત કરવામાં આવે ત્યારે આપણે ધનકોણનો ઉપયોગ કરીએ છીએ. ધનકોણનો એકમ શું થશે? સ્ટેરેડિયન અને સંજ્ઞા થશે SR. મેં અહીંયા ત્રિપરિમાણમાં તમને ખૂણો દર્શાવેલો છે. કોઈ એક ક્ષેત્રફળ જે છે, સમજી લો કે કોઈ એક ક્ષેત્રફળ છે, એ ક્ષેત્રફળથી કોઈ એક બિંદુથી આ ક્ષેત્રફળનો ખૂણો કેટલાનો બને છે, જેને આપણે ધનકોણ એટલે કે ત્રિપરિમાણીય ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. તો સરને ઘણા ખરા સ્ટુડન્ટને એમ થશે કે અહીંયા સમજાણું નહીં કે ત્રિપરિમાણીય ખૂણો કઈ રીતે બની શકે. તો અહીંયા મેં થોડુંક સેટઅપ બનાવેલું છે. જોઈએ આપણે કે ત્રિપરિમાણીય ખૂણો આપણે કઈ રીતે કન્સિડર કરીશું. આ એક સમતલ છે.
સમતલ સાથે સમતલનું આનું કઈ ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ કેટલું હશે, આની લંબાઈ અને આની પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે તમને શું મળશે, ક્ષેત્રફળ મળશે. આ ક્ષેત્રફળથી કોઈ એક બિંદુને હું કન્સિડર કરું, તો આ રીતની જે રચના બને છે, એક સેકન્ડ, અહીંયા જોઈ શકાય છે આ રીતનો જે ખૂણો બને છે, અહીંયા આ જે ખૂણો બને છે એ ખૂણો કયા પ્રકારનો ખૂણો કહેવાશે, ત્રિપરિમાણીય ખૂણો. આ ખૂણો કયા પ્રકારનો ખૂણો કહી શકાય છે, ત્રિપરિમાણીય ખૂણો. બરોબર. તો આપણે ધનકોણની વાત એટલી બધી આ ચેપ્ટરમાં કરવાની આવશે નહીં. આપણે જે સમજવાનું થશે એ કેની વિશે જાણકારી લેવામાં આવશે, વધારે સમતલ કોણ વિશે વિસ્તૃત સમજૂતી લેવાની થશે. બરોબર, ક્લિયર છે એટલે સુધી બધાને? હા કે ના? પૂરક ભૌતિક રાશિ, બે પ્રકારની ભૌતિક રાશિ, એક આવશે સમતલ કોણ જે દ્વિપરિમાણીય ખૂણો કહેવાશે, એનો એકમ થશે, શું એકમ થશે એનો, રેડિયન. એના પછી આવશે એની સંજ્ઞા RAD સ્મોલમાં. એના પછી આવશે બીજી ભૌતિક રાશિ, કઈ ભૌતિક રાશિ છે, ધનકોણ. ધનકોણનો એકમ શું થશે, સ્ટેરેડિયન. સ્ટેરેડિયનનો આપણે દર્શાવવા માટે સંજ્ઞા શું છે, SR. આટલી સુધી ક્લિયર બધાને? આ ધનકોણને આ રીતે દર્શાવી શકાય. કદાચ 2 માર્ક્સમાં ક્વેશ્ચન બની શકે કે પૂરક ભૌતિક રાશિ વિશે સમજૂતી આપો, તો 2 માર્ક્સમાં તમારે બંને વિશે થોડીક ઇન્ફોર્મેશન, સંજ્ઞા, આકૃતિ અને થોડી જાણકારી લખવાની રહેશે. હવે સમતલ કોણ જે છે એની વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. સમતલ કોણ એટલે કે દ્વિપરિમાણીય ખૂણો. આ એક બોર્ડ જે તમને બતાવે છે એ બોર્ડની થિકનેસને આપણે નેગ્લેક્ટ કરી દઈએ, આપણે એને ધ્યાનમાં નથી લેતા, તો આ એક સમતલ થયું. આ સમતલ ઉપર જે પણ ખૂણો બને એને આપણે સમતલ કોણ થીટા કહી શકાય. તો અહીંયા આપણે ધ્યાનમાં લઈએ થીટા. સમજી લો કે આ એક રિંગ હતી. એક સેકન્ડ, વર્તુળ આપણે ડ્રો કરીએ. આ એક વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર છે 0,0 અને આ એની ત્રિજ્યા થઈ ગઈ, આ એની ત્રિજ્યા r. હવે અહીંયાથી આપણે બિંદુ A થી લઈને બિંદુ B સુધી કોઈ પદાર્થ P જે છે એ બિંદુ A થી લઈને બિંદુ B સુધી ગતિ કરે છે આ રીતે. એટલી તો અહીંયા પદાર્થ A થી લઈને B સુધી જશે તો એને બનાવેલો ખૂણો કેટલો હશે, આ ખૂણાની વેલ્યુ ગોતવી છે. તો ખૂણાની વેલ્યુ ગોતવા માટે આપણે એક સૂત્રનો યુઝ કરશું. આ સૂત્ર બધા ધ્યાનમાં લેશે. આ જે આકૃતિ જે છે એને ઝૂમ કરીને મેં અહીંયા ડ્રો કરેલી છે. આ એની લંબાઈ થઈ, જેને આપણે લેન્થ કહીએ. આ એની ત્રિજ્યા થઈ, અને ચાપ પણ બોલી શકાય, ચાપ. બરોબર. તો હવે આપણે વ્યાખ્યા લખીએ. વ્યાખ્યા, ધનકોણ માટેની વ્યાખ્યા શું થશે? વ્યાખ્યા તો વર્તુળ પરના એક સેકન્ડ, વર્તુળ પરના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ થીટા કહે છે. આ એની વ્યાખ્યા છે સમતલ કોણની.
તો અહીંયા જે વ્યાખ્યા લખેલી છે એ પ્રમાણે આપણે સૂત્ર લખીએ. સમતલ કોણ લખીએ. સમતલ કોણ થીટા બરાબર કોઈને કહેવાય છે વર્તુળ પરના ચાપ. ચાપ કોને કહેવાય છે? એલ. અને ત્રિજ્યાના ગુણોત્તર તો ચાપ અપોન ત્રિજ્યા. ચાપને આપણે એલ વડે દર્શાવેલ છે, ત્રિજ્યાને આપણે આર વડે દર્શાવીએ છીએ. તો સમતલ કોણ એટલે કે ખૂણો, આને ખૂણો પણ બોલી શકાય. તો આ સૂત્ર બધાને યાદ રાખવું. ખૂણો બરાબર ચાપ અપોન ત્રિજ્યા. મોસ્ટ આઈએમપી સૂત્ર છે ચેપ્ટર નંબર 1 માટે. ખૂણો બરાબર ચાપ અપોન ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ અપોન ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ અપોન ત્રિજ્યા. આ સૂત્રની મદદથી આપણે ખૂણાની વેલ્યુ ગોતી શકીએ. સમજી લો કે એલ ની વેલ્યુ તમને આપેલી હોય. આ જે વેલ્યુ મળશે ઉપરના, આ ખાસ યાદ રાખજો, ઉપરના સૂત્ર પરથી મળેલી ખૂણાની કિંમત હંમેશા રેડિયનમાં હશે. હંમેશા કેમાં હશે? રેડિયનમાં હશે. હવે મોસ્ટ આઈએમપી અંશ અને રેડિયન વચ્ચેનો સંબંધ. અંશ અને રેડિયન વચ્ચેનો સંબંધ. જો આમાં બધું બહુ વધારે યાદ રાખવાની જરૂર નથી. એક જ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. બાકી ત્રિરાશિ મેકતા બધાને આવડશે. બરોબર? એક જ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. પાઈ. શું યાદ રાખવાનું છે? પાઈ એટલે કેટલા થશે? 180 ડિગ્રી. આનાથી ઉલટું પણ બોલી શકાય. 180 ડિગ્રી એ પાઈ. કોઈ પણ બોલો ચાલશે, પણ સૂત્ર યાદ રાખવું. 180 ડિગ્રી એટલે કે પાઈ રેડિયન થાય. 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. શા માટે થાય છે જોઈએ આપણે. એકમ વર્તુળ આપણે ડિટેલમાં અત્યારે સમજીશું, પણ આ વસ્તુ યાદ રાખજો. 180 ડિગ્રી એ કેટલા રેડિયન? પાઈ. અહીંયા લખી નાખું. કેમાં છે? આ રેડિયનમાં છે. આ કેમાં છે? અંશમાં. 180 અંશ ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન. 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. ક્લિયર છે? અથવા એને સંજ્ઞામાં લખીએ તો થાય RAD. પાઈ રેડિયન. સાથે એકમ લખવો જરૂરી છે. તમને ખ્યાલ છે એકમ ના લખીએ તો ના ચાલે. એકમ વગર કઈ ખબર ના પડે કે કઈ ભૌતિક રાશિ આ દર્શાવે છે. એટલે કે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. અહીંયા એકમ ના લખીએ, અહીંયા હું મીટર લખી નાખું તો પાઈ મીટર. તો એક લંબાઈ થઈ ગઈ. અને આપણે શું દર્શાવી છે અહીંયા? ખૂણો. તો ખૂણાની સામે ખૂણો જ આવવો જોઈએ. બરોબર? એટલે કે સંજ્ઞા પાછળ લખવી, એકમ લખવો જરૂરી છે. એટલે એકમની સંજ્ઞા હંમેશા વેલ્યુની પાછળ એટલે કિંમતની પાછળ હોવી જરૂરી છે. એટલે સુધી ક્લિયર છે બધાને? હા કે ના? પૂરક ભૌતિક રાશિ બે પ્રકારની, સમતલ કોણ, ધન કોણ. સમતલ કોણ એટલે કે દ્વિપરિમાણીય ખૂણો. બસ એટલું યાદ રાખો. દ્વિપરિમાણીય ખૂણો એટલે સમતલ કોણ. ત્રિપરિમાણીય ખૂણો એટલે ધન કોણ. આપણે વધારે ઇન્ફોર્મેશન જેની મેળવવાની થશે એ વધારે આપણે સમતોલ કોણ વિશે જાણકારી લેવાની થશે. બરોબર? ધોરણ 11 અને 12 બંને ભણશો તમે, વધારે સમતલ કોણ વિશે જાણકારી લેવાની થશે. તો સમતલ કોણમાં એક સંબંધ, મેઇન વસ્તુ આ યાદ રાખજો. ખૂણો બરાબર ચાપ અપન ત્રિજ્યા. અને જે ખૂણાની વેલ્યુ મળશે, જે પણ ખૂણાની વેલ્યુ મળશે એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જે પણ ખૂણાની વેલ્યુ મળશે કેમાં હશે? ઓલવેઝ વેલ્યુ કેમાં હશે? આ કિંમત રેડિયનમાં હશે. કેમાં હશે? કેમાં હશે? રેડિયનમાં હશે. અંડરલાઈન કરી નાખું, લખી નાખું સાઈડમાં. ખૂણાની વેલ્યુ હંમેશા કેમાં હશે? રેડિયનમાં હશે. એ રેડિયનમાંથી જો તમારે જરૂર છે અંશમાં,
તો અંશમાં ફેરવવા માટેનું સૂત્ર રિલેશન સંબંધ કયો? તો 180 ડિગ્રીએ કેટલા રેડિયન થાય? પાઈ રેડિયન. બાયોલોજી ગ્રુપમાં જે છે એને ગણિતમાં ભણવાનું નથી આવતું, પણ જે એ ગ્રુપમાં હશે એ બધાને ધીમે ધીમે ખ્યાલ આવી જશે કે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન થાય. ક્લિયર છે એટલે સુધી બધાને? ઓકે, ચાલો હવે આગળ આપણે વાત કરીએ. ચલો હવે અહીંયા આપણે એકમ વર્તુળ વિશે જાણકારી લઈએ. હવે એકમ વર્તુળ જે છે એ ધોરણ 11 થી લઈને ધોરણ 12 જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જરૂરી છે. અને થોડીક જાણકારી આપણે અત્યારે લઈશું, થોડીક જાણકારી જે છે ચેપ્ટર નંબર 2 માં વધારે ડિટેલમાં લઈશું. બરોબર? તો એકમ વર્તુળ શું દર્શાવે છે? તો જ્યારે આપણે ખૂણાની વાત કરીએ, ખૂણા વિશેની જાણકારી આપણે જોઈએ ત્યારે એકમ વર્તુળ વિશે જાણકારી હોવી જરૂરી છે. બરોબર? તો હવે જે એકમ વર્તુળનો મતલબ શું થાય કે જેની ત્રિજ્યા જે છે, r ને શેની વડે દર્શાવાય? ત્રિજ્યા વડે. જેની ત્રિજ્યા જે છે એ એક એકમ હોય. એકમ એટલે કે પાછળ કોઈ પણ યુનિટ આવશે, એકમ આવશે. એકમને ઇંગ્લિશમાં યુનિટ કહેવાય. બરોબર? તો એકમ જે છે એ કાં તો સેન્ટીમીટર હોઈ શકે. 1 સેન્ટીમીટરનું વર્તુળ ડ્રો કરો. આ 1 સેન્ટીમીટર સમજી લો, 1 સેન્ટીમીટર એનું વર્તુળ ડ્રો કરું તો આને પણ એકમ વર્તુળ કહેવાય. હવે હું 1 મીટરનું કરું, સમજી લો કે 1 મીટરનું ત્રિજ્યા રાખીને, આ સમજી લો કે 1 મીટર છે, આની ત્રિજ્યા રાખીને એક વર્તુળ ડ્રો કરું તો આને પણ એકમ વર્તુળ કહી શકાય. તો એકમ વર્તુળ એટલે શું? કે જેની ત્રિજ્યા જે છે એ 1 યુનિટ હોય, એટલે કે 1 એકમ હોય. આ રીતનું જે પણ વર્તુળ હોય તેને એકમ વર્તુળ કહી શકાય. ક્લિયર છે એટલે સુધી બધાને? એને વધારે આપણે ડિટેલમાં જાણવાની જરૂર નથી. પણ જો આ ઉગમ બિંદુને આપણે ધ્યાનમાં લઈએ, ઉગમ બિંદુથી એક એકમે કોઈ પદાર્થ હોય તો એનો યામ શું થશે? એક્સ એક્સિસ ઉપર એનું એક વેલ્યુ છે, વાય એક્સિસ ઉપર એની વેલ્યુ કેટલી છે? 0. તો 1,0 આ થશે. એ જ રીતે અહીંયા શું હશે? 0, કારણ કે વાય એક્સિસ કેટલી હશે? 1 હશે. એક્સ એક્સિસ કેટલી છે? 0 ઉપર જ છે, તો 0,1. અહીંયા શું આવશે? -1,0 અને અહીંયા શું આવશે? 0,-1. તમે યામ ભૂમિતિના ધોરણ 9 અને 10 માં ભણી ગયેલા છો કે કઈ રીતે યામની આપણે રચના કરવી. 1,0, 0,1, -1,0, 0,-1. આ જે 0 થી લઈને આ જે ચરણ તમને એટલું બતાવે છે એ ચરણને કહેવાય પ્રથમ ચરણ, આને દ્વિતીય ચરણ, આને તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ કહી શકાય. હવે મેઇન વસ્તુ અહીંયા આવે છે, જે બ્લેક પેન થી લખેલું છે એ ડિગ્રીમાં લખેલું છે, અંશમાં લખેલું છે. કેમાં લખેલું છે? અંશમાં લખેલું છે. આ કેટલા છે? 0 અંશ, 300 અંશ. પછી આગળ જઈશું એટલે આ કેટલાનો ખૂણો બનશે? 90 માં, એટલે કે 90 એડ કરો એટલે કેટલાનો ખૂણો બનશે? 90 ડિગ્રીનો, એટલે કે 90 અંશનો ખૂણો બન્યો. હવે 90 માં બીજા 90 એડ કરો તો કેટલાનો ખૂણો થશે? 180. રેખીય જોડ યાદ હોય તો, બરોબર? ખૂણાની રેખીય જોડનો સરવાળો હંમેશા કેટલો હોય? 180 ડિગ્રી. તો 180 થયો. 180 માં 90 બીજા એડ કરો, આ પણ 90 છે. અહીંયા પણ આ 90 ડિગ્રી છે. 90 + 90 180, 180 + 90 કેટલા આવશે? 270 ડિગ્રી. 270 ડિગ્રીમાં બીજા 90 એડ કરો કેટલા આવશે? 360 ડિગ્રી. એટલે કે એક સર્કલ જો કોઈ પદાર્થ પૂર્ણ કરે તો એના ખૂણા કેટલો આંતરેલો કહી શકાય? તો 360 ડિગ્રી ખૂણો આંતરેલો કહી શકાય. હવે ડિગ્રી વિશે તો આપણે ખબર છે, અંશ વિશે આપણને પ્રોપર ખ્યાલ છે. અત્યાર સુધી આપણે અંશમાં વાત કરેલી છે. પણ હવે જ્યારે આપણે રેડિયનમાં જઈએ તો આપણે હમણાં એક સંબંધ મેં તમને લખાવ્યો કે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. તો 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન જે છે, આ જે રિલેશન છે, આ જે સંબંધ જે છે એને આપણે ધ્યાનમાં લઈને ખૂણાઓની વેલ્યુ ગોતવાની છે કે અંશમાંથી રેડિયનમાં ફેરવીએ તો ખૂણાની વેલ્યુ કેટલી બને. બરોબર? વિડિયો શરૂ કરતા ભૂલી ગયો હતો એના લીધે. બરોબર? ચલો હવે અહીંયા ધ્યાન. 30 ડિગ્રી. 30 ડિગ્રી એટલે શું થશે? મારે એને વેલ્યુ જોઈએ છે રેડિયનમાં. કેમાં વેલ્યુ જોઈએ છે? રેડિયનમાં. જે રીતે આપણે ખ્યાલ હોય તો આ વેલ્યુ બદલાતી નથી. વેલ્યુ જે તમને આન્સર મળશે વેલ્યુ બદલાતી નથી. એ વેલ્યુ અંશમાં કયો કે રેડિયનમાં કયો, વેલ્યુ એક ફિક્સ્ડ વેલ્યુ છે, કિંમત સરખી જ છે. જેમ કે આપણે વાત કરીએ કે અત્યારનું તાપમાન, હાલનું તાપમાન જે છે તો સમજી લો કે 45 ડિગ્રી છે.
કેટલું છે 45 ડિગ્રી એટલે કે સેલ્સિયસ. હવે એમ કહો મને કેલ્વિન માં આન્સર કયો કે કેટલા કેલ્વિન તાપમાન છે હાલનું, તો આપણે લખી શકાય કે સેલ્સિયસ નો જે આન્સર હોય એમાં 273 એડ કરી દેવાના એટલે આપણને શું મળશે સેલ્સિયસ માં મળે. તો સેલ્સિયસ કેટલા છે 45, તો કેટલા આવશે 318 કેલ્વિન. આ તમને શું થયું તાપમાન મળ્યું, શું મળ્યું હાલનું તાપમાન. તો કોઈ તમને એમ કે 45 ડિગ્રી તાપમાન છે અને હું એમ કહું કે 318 કેલ્વિન તાપમાન છે, 45 ડિગ્રી નહીં, તો તમે મને ખોટો ના કહી શકો કારણ કે 318 કેલ્વિન જે છે એ જ 45 ડિગ્રી છે. સમજાય છે? તો એ જ રીતે આપણે જે પણ વેલ્યુ અહીંયા મેળવીશું ને એ કેમાં હશે મળશે આપણને રેડિયનમાં મળશે, પણ રેડિયનમાં આપણે ખાલી એની વેલ્યુ જે છે બદલાતી નથી, પણ રેડિયનમાં એને દર્શાવવાની મેથડ જે છે અલગ છે. બરાબર. હવે આપણને ખ્યાલ છે કે 180 ડિગ્રી બરાબર કેટલા થાય પાઈ રેડિયન. હવે મારે જોઈએ છે 30 ડિગ્રી એ કેટલા થાય, તો 30 ડિગ્રી એ કેટલા રેડિયન થશે. હવે સમજી લો કે કેટલા જગ્યાએ હું x લખી નાખું, x રેડિયન થાય છે. કેટલા રેડિયન થાય છે x રેડિયન થાય છે. તો સમજી લો કે x બરાબર શું થશે, તો અહીંયા ચોકડી ગુણાકાર થશે, અહીંયા આ રીતે ચોકડી ગુણાકાર થશે, શું આવશે પાઈ ગુણ્યા 30 ડિગ્રી એના છેદમાં 30 અહીંયા ઉપર જશે, 180 અહીંયા છેદમાં આવશે, કેટલા આવશે 30 એટલે કે 10 0 થી 0 કેન્સલ, 7 18 કેટલા આવશે પાઈ બાય 6 રેડિયન. પાછળ યુનિટ લખવો જરૂરી છે. તો જો અહીંયા મેં લખેલું છે 30 ડિગ્રી એટલે કેટલા રેડિયન થશે, બ્લુ પેન થી જે પણ લખેલું એ રેડિયનમાં લખેલું છે પાઈ બાય 6 રેડિયન. હવે 45 ડિગ્રી જે છે પાઈ બાય 4 રેડિયન કહેવાય. જોઈએ કે 45 ડિગ્રી જે છે પાઈ બાય 4 રેડિયન આન્સર આવે છે કે નહીં. તો જોઈએ 180 ડિગ્રી સેમ કન્સેપ્ટ પાઈ રેડિયન, અહીંયા જે રીતે લખ્યું એ જ રીતે અહીંયા લખ્યું છે. તો 45 ડિગ્રી એ x ની જગ્યાએ y, કારણ કે x ની બહુ વાત ના કરે એટલા માટે આપણે y લઈ લઈએ. બરોબર, y રેડિયન થાય છે. તો y ની વેલ્યુ કેટલી, તો y બરાબર પાઈ ની સાથે ગુણાકાર કોનો, તો 45 ને અહીંયા ગુણાકાર કરો અને 180 નીચે લઈ લો, પાઈ ગુણ્યા 45 ડિગ્રી એના છેદમાં 180 ડિગ્રી. ડિગ્રી થી ડિગ્રી કેન્સલ, 45 એટલે કે 9 પંચા 45 આવશે. અહીંયા શું આવશે 18 ગુણ્યા 5 ગુણ્યા 2, કારણ કે 18 ગુણ્યા 10 એટલે 180. અહીંયા આવશે 9 દુ 18, 9 અને 5 કેન્સલ, 9 અને 5 કેન્સલ, શું આવે 2 ગુણ્યા 2 4 પાઈ બાય 4 રેડિયન. તો અહીં કંઈક આવું લખેલું છે પાઈ બાય 4 રેડિયન. હવે એનાથી આગળ વધીએ, થોડા આગળ વધીએ અને વાત કરીએ 60 ડિગ્રી એ કેટલા થશે. ચલો 60 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. એક્ઝામ્પલ નંબર 3, આનો આન્સર આપો તમે. 60 ડિગ્રી એ કેટલા રેડિયન થશે. આ હોમવર્કમાં રહેશે, અહીંયા લખ્યું છે પાઈ બાય 3 રેડિયન. તમારે અહીંયા આન્સર આવવો જોઈએ y બરાબર આપણે આન્સર આવવો જોઈએ, કેટલા આવવો જોઈએ પાઈ બાય 3 રેડિયન. હોમવર્કમાં રહેશે, ચેક કરી લેવું એક વખત આન્સર આવે છે કે નહીં. ચલો 2 મિનિટ આપું છું, ચેક કરી લો તમે. ચલો કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકે છે. હવે આપણે આગળ વાત કરીએ તો 90 ડિગ્રી ની અંદર જો હું 130 ડિગ્રી એડ કરું, અહીંયા ધ્યાનમાં રાખજો 90 આ કેટલા થઈ ગયા, આ સમજી લો કે 30 ડિગ્રી છે, એટલે સુધીના 90 હતું, 90 પ્લસ 30 કેટલા થાય 120 ડિગ્રી થાય. હવે આપણે 120 ડિગ્રી ની વાત કરીએ. ડિગ્રીમાં સમજાય છે ને, અંશ, ડિગ્રી એટલે કે અંશ, બરોબર. તો 120 ડિગ્રી એ કેટલા રેડિયન. ચલો આનો આન્સર આપણે કયો 120 ડિગ્રી એ કેટલા રેડિયન. તો સેમ કન્સેપ્ટ યાદ રાખશું, શું તો 180 એ પાઈ રેડિયન, તો 120 ડિગ્રી એ કેટલા રેડિયન. તો તમે અહીંયા નોટિસ કરશો બધા કે જો 100 અહીંયા આપણે y રેડિયન લખી નાખશું, y રેડિયન, x આપણે નહીં લખીએ, બરોબર. y બરાબર 120
ડિગ્રી એને ગુણ્યા પાઈ ના છેદમાં 180. 180 અહીંયા આવશે, 120 અહીંયા જશે, અહીંયા શું આવશે આન્સર રેડિયનમાં આવશે. 0 થી 0 કેન્સલ, 2 બાર, અહીંયા શું આવશે 9 દુ 18, 2 થી 2 કેન્સલ, અહીંયા આવશે 3, અહીંયા આવશે 2, કેટલા આવશે 2 ગુણ્યા પાઈ 2 પાઈ એના છેદમાં કઈ વધ્યું અહીંયા યસ કેટલા છે 3, તો 3 રેડિયન. તો 2 પાઈ બાય 3 એને આપણે કેટલા કહેશું 2 પાઈ બાય 3 એને આપણે કહેશું 120 ડિગ્રી. 120 ડિગ્રી ને રેડિયનમાં કઈ રીતે લખી શકાય 2 પાઈ બાય 3. હવે એક વસ્તુ અહીંયા નોટિસ કરો તમે, જો અહીંયા બધાનું ધ્યાન અહીંયા આવવું જોઈએ. 30 ને સાઈડમાં રાખો અહીંયા, તો આ કેટલા આન્સર આવ્યા જુઓ, પાઈ બાય 180 કોમન છે, અહીંયા પાઈ બાય 180 કોમન છે, અહીંયા જોઈએ કે ની વેલ્યુ 45 નું, તો 45 અહીંયા છે, પાઈ બાય 180 અહીંયા કોમન છે અલગ, તો અહીંયા જેની વેલ્યુ જોઈએ કેટલા ડિગ્રીમાં 120 ડિગ્રીની વેલ્યુ જોઈએ તો 120 સાથે કોનો ગુણાકાર છે પાઈ બાય 180 નો. અહીંયા 45 ડિગ્રીની વેલ્યુ કેટલી થશે રેડિયનમાં, તો 45 ગુણ્યા શું કરવાનું પાઈ બાય 180. હવે અહીંયા ધ્યાન, અહીંયા 30 છે, મારે 30 ડિગ્રીની વેલ્યુ જોઈએ રેડિયનમાં કેટલી થશે, તો 30 ની સાથે ગુણાકારમાં કોણ છે પાઈ બાય 180. તો આના ઉપરથી આપણને વિચારી શકાય એક સાદું એકદમ સિમ્પલ એક સૂત્ર બનાવી શકાય. કેવું સૂત્ર બને છે, મારે સમજી લો કે x ડિગ્રીની વેલ્યુ જોઈએ, ફરી વખત x તો આવી જ ગયું, x ડિગ્રીની વેલ્યુ જોઈએ તો મારે શું કરવું પડે, જેની વેલ્યુ જોઈએ એને ગુણ્યા પાઈ બાય 180 કરવા પડે. તો મને કેમાં વેલ્યુ મળી જશે રેડિયનમાં મળી જશે. કેમાં મળશે રેડિયનમાં મળશે. x ડિગ્રીની વેલ્યુ મારે રેડિયનમાં જોઈએ તો મારે ગુણાકારમાં કોની સાથે ગુણાકાર કરવો પડે પાઈ બાય 180 ની સાથે. એક વસ્તુ ધ્યાનમાં રાખવું, જ્યારે પણ આન્સર રેડિયનમાં હોય ત્યારે એની સાથે પાઈ ગુણાકારમાં હશે ને હશે. તો જ્યારે પાઈ ગુણાકારમાં અહીંયા આવશે એનો મતલબ પાઈ હંમેશા ક્યાં હશે ઉપરની સાઈડ હશે, નહીં કે નીચેની સાઈડ. ક્યાં હશે હંમેશા ઉપરની સાઈડ હશે. એટલે સુધી ક્લિયર છે બધાને? તો આ સૂત્ર બધાને યાદ રાખવું, નોટ ડાઉન કરી લેવું. આઈએમપી છે મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી છે. ચલે જેને સ્ક્રીનશોટ લેવો હોય લઈ લે જલ્દીથી. હવે આપણે એક વસ્તુ ધ્યાનમાં લીધી કે જ્યારે ડિગ્રીને રેડિયનમાં ફેરવવું હોય કે પાઈ બાય 180 આવશે. આનાથી ઉલટું કરવું હોય તો શું થશે, હવે આનાથી મને ઉલટું કરવું છે કે રેડિયનમાંથી મારે અંશમાં જવું છે. એવું જરૂરી નથી કે હંમેશા અંશની વેલ્યુ છે રેડિયનમાં જ જોશે. ક્યારેક એવું પણ બની શકે ઓપ્શન તમને જે છે એ રેડિયનમાં જગ્યાએ અંશમાં આપેલા હોય, તો શું કરવું, તો આપણે એની જાણકારી હોવી જરૂરી છે. હવે આનાથી ઉલટું કરી નાખવાનું. ચલો અત્યારે જે પણ આન્સર આવ્યા ને બધાને આપણે ફરી વાર લખી નાખીએ. જે પણ આપણે આન્સર અત્યારે મળ્યા છે આપણને એ ફરી વાર લખીએ. આપણે ઉલટું લખીએ. શું લખશું આપણે અહીં આપણે લખશું પાઈ બાય 6 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. બીજો ક્વેશ્ચન, પાઈ બાય 4 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. અહીંયા ડિગ્રી આવશે બરોબર, જે પણ વેલ્યુ આવશે અહીંયા લખી નાખીએ આપણે. આ બે ની પહેલા વેલ્યુ ફાઇન્ડ કરીએ. આપણને ખબર છે પાઈ બાય 4 એટલે 45 થાય, હમણાં આપણે જોયું છે, અને પાઈ બાય 6 એટલે 30 થાય એ પણ આપણે જોયું છે. આવે છે કે નહીં આન્સર જોઈએ. અહીં આપણે શું લખ્યું હતું 180 ડિગ્રી પાઈ રેડિયન હતું, તો પાઈ રેડિયન 180 લખી શકાય કે નહીં? લખી શકાય. તો આપણે લખી શકાય પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી. તો મારે જોઈએ પાઈ બાય 6 જે છે એ રેડિયનમાં છે, એની અંશમાં વેલ્યુ કેટલી થશે x ડિગ્રી. હવે x ની વેલ્યુ ગોતો, તો x બરાબર કેટલા આવશે, અહીંયા પાઈ બાય 6 ગુણાકારમાં પાઈ બાય 6 એને ગુણ્યા 180 એના છેદમાં શું આવશે, આ પાઈ નીચે આવશે, પાઈ થી પાઈ કેન્સલ. તો અહીંયા તમે જુઓ આગળ જતા વધારે ખ્યાલ આવશે. એક મિનિટ, આના પછીના ઉદાહરણમાં હું તમને સરખી રીતે બતાવી શકીશ. પાઈ થી પાઈ કેન્સલ, અહીંયા શું આવશે કેન્સલ કરો કેટલા આવશે
3 ગુણ્યા 2 અહીંયા આવશે 9 ગુણ્યા 2 ગુણ્યા 10 કેન્સલ, અહીંયા 3 આવશે, 2 થી 2 કેન્સલ, કેટલા આવશે 3 ગુણ્યા 10 કેટલા થાય 30 ડિગ્રી. તો x બરાબર 30 ડિગ્રી આવશે. બરોબર, x કેટલા ડિગ્રી આવશે 30 ડિગ્રી. તો 30 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થયા π/6 રેડિયન થયા. સેમ કન્સેપ્ટ ફરી વખત, તો પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી. તો મારે જોઈએ π/4 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. સમજી લો કે x ની વેલ્યુ જોઈએ છે, તો x બરાબર શું થશે, અથવા આને આપણે y રાખીએ, y બરાબર શું થશે, તો y બરાબર આવશે y બરાબર આવશે આ π/4 ને ઉપર લો, π/4 એને ગુણ્યા આ પાઈ ને ક્યાં લેશું અહીંયા, અને 180 ગુણાકારમાં છે 180 ગુણ્યા π/4 એના છેદમાં શું આવશે પાઈ. પાઈ થી પાઈ કેન્સલ, વધુ અહીંયા શું 4, તો 4 થી કઈ કેન્સલ થાય છે જોવો તો અહીંયા 10 18 ગુણ્યા 5 ગુણ્યા 2 એટલે કેટલા થાય 5 દુ 10, 10 ગુણ્યા 118 એટલે 180 થઈ ગયા. અહીંયા 2 ગુણ્યા 2 આવશે, 2 થી 2 કેન્સલ, અહીંયા શું આવશે 9 દુ 18, 9 પંચા 45, તો અહીંયા આવશે 45 વેલ્યુ આપણને મળી ગઈ. 45 શું આવશે ડિગ્રી. ક્લિયર છે? તો આપણે જોયું 45 ડિગ્રી ને આપણે π/4 રેડિયન પણ લખી શકીએ, અથવા π/4 રેડિયન ને 45 ડિગ્રીમાં પણ કન્વર્ટ કરી શકીએ. હવે આપણે જોઈએ કે આ આન્સર આપણે આવે છે કે નહીં, જોઈએ. જો તમને હોમવર્કમાં આપેલું તો એનો આપણે આન્સર, અથવા 120 નો લઈએ, 60 નો તમે હોમવર્કમાં કરજો. 60 બરાબર શું થાય π/3 રેડિયન બરાબર 60 ડિગ્રી. આ તમારે રહેશે હોમવર્કમાં. બરોબર, આ એક્ઝામ્પલ તમારે સોલ્વ જાતે કરીને આપવાનો છે. મને જાતે ટ્રાય કરજો, ના સમજાય તો કમેન્ટમાં મને જણાવજો, સોલ્વ કરાવી દઈશ. હવે ક્વેશ્ચન 4, 120 ડિગ્રી ની આપણે વાત કરી તો 120 બરાબર શું હતું 3π/ શું આન્સર આવ્યો હતો મને પણ યાદ નથી, કેટલો હતો કઈ નહીં, એડ કરો π/2 પ્લસ 30 ની વેલ્યુ કેટલી છે π/6, π/6 કેટલા આવે અહીંયા 3 3π/6. ઓકે, 3 એક સેકન્ડ, π/2 પ્લસ π/6 અહીંયા 3 ને 4 4π/6 4π/6 એટલે કે અહીંયા આવશે 3 ને અહીંયા આવશે 2π/3. આન્સર શું હતો 2π/3. તો 2π/3 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. અહીંયા આપણે શું કહી દઈશું y કેટલા ડિગ્રી થાય, આપણે y ની વેલ્યુ જોઈએ છે. સમજી લો કે y બરાબર કેટલા થશે, તો લખો અહીંયા 180 ડિગ્રીએ અથવા 100 પાઈ રેડિયને 180 ડિગ્રી, તો કેટલા અત્યારે આપેલા છે રેડિયન 2π/3 એ કેટલા રેડિયન એ કેટલા ડિગ્રી, એટલે કે y કેટલું થશે. તો y બરાબર શું થશે, y ને કરતા બનાવો, ઉપર લઈ જાઓ, પાઈ ને નીચે લેવા આવવા દો, અને 2π/3 ને ઉપર લઈ લો તો 2π/3 એની સાથે કોનો ગુણાકાર કરવાનો 180 નો, 180 એના છેદમાં શું આવશે અહીંયા પાઈ. પાઈ થી પાઈ કેન્સલ. હજુ અહીંયા 9 દુ 18 ગુણ્યા 10 અહીંયા કેન્સલ કરો, કેટલા આવશે 3. બરોબર, અહીંયા કેટલા આવશે કેન્સલ થઈ ગયા, 3 દુ 6 6 દુ 18 12 સોરી 6 દુ 12 એટલે કે 120 ડિગ્રી. આ તમને આન્સર મળી ગયો કેનો, તો y નો. તો હવે અહીંયા જો તમે બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. હવે ખાસ મારે આને સમજી લો કે y છે, આ સમજી લો કે y છે, આ આખું ટર્મ જે છે એ y છે, આ તમને પણ y સમજી લો.
મારે વાય રેડિયનની કેટલા ડિગ્રી થાય એ મારે વેલ્યુ જોઈએ. તો પાઈ બાય 6 ની હું કોની સાથે ગુણાકાર કરું? અહીંયા જોઈ શકાય છે કેટલા છે? 180 ના છેદમાં પાઈ, એની સાથે પાઈ બાય 6 છે. અહીંયા પણ 180 ના છેદમાં પાઈ, એની સાથે પાઈ બાય 4 છે, જેની મારે વેલ્યુ જોઈએ છે. અહીંયા પણ જેની વેલ્યુ જોઈએ છે એની સાથે ગુણાકારમાં કોણ આવશે? 180 ના છેદમાં પાઈ. અહીંયા પણ જોઈ શકાય છે કે મારે કોની વેલ્યુ જોઈએ છે? 2 પાઈ બાય 3 ની વેલ્યુ મારે અંશમાં જોઈએ કેટલી થશે? તો જે વેલ્યુ મારે જોઈએ એની સાથે ગુણાકાર કોનો કરવાનો? 180 ના છેદમાં પાઈ. તો શું કરશું અહીંયા? તો y ડિગ્રી અથવા y રેડિયન બરાબર શું આવશે? y ગુણ્યા 180 ના છેદમાં પાઈ. આ જે વેલ્યુ આવશે કેમ આવશે? ડિગ્રીમાં. કેમ આવશે? ડિગ્રીમાં. આ પણ એક મોસ્ટ આઈએમપી સૂત્ર થયું. મોસ્ટ આઈએમપી સૂત્ર થશે. y રેડિયન જે છે મારે એને જોઈએ છે ડિગ્રીમાં. તો y રેડિયન જે છે y ને ગુણાકાર કોની સાથે કરવાનો? 180 ના છેદમાં પાઈ. મેં આની પહેલા તમને એક વસ્તુ યાદ રાખવાનું કીધી. રેડિયન નું ડિગ્રીમાં યાદ રાખવાની જરૂર નથી. એક યાદ રાખવાનું શું? તો અંશનું જ્યારે હું ડિગ્રીમાં કરું, અંશને જ્યારે હું રેડિયનમાં ફેરવું, અંશને જ્યારે હું રેડિયનમાં ફેરવું છું ત્યારે શું થાય છે કે રેડિયનમાં હંમેશા જો અહીંયા પાઈ દેખાશે તમને. અંશમાં શું દેખાય છે? પાઈ 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 પાઈ. અહીંયા પણ જો પાઈ, અંશમાં પાઈ આવશે. એનો મતલબ મારે અંશમાં પાઈ રાખી તો 180 ક્યાં જશે? છેદમાં આવશે. 180 ક્યાં આવશે? છેદમાં આવશે. તો એક પાઈ ના છેદમાં 180 એની સાથે જે તમારે ડિગ્રી આપેલું છે એનો ગુણાકાર કરો, તમને શું મળશે? રેડિયનમાં. અને એનાથી ઉલટું તમારે યાદ રાખવાનું, જો રેડિયન નું અંશમાં પૂછે તો y રેડિયન બરાબર y ગુણ્યા 180 ના છેદમાં પાઈ. ઉલટું યાદ રાખવાનું. પણ મેન વસ્તુ આ યાદ રાખો એટલે આ ઓટોમેટિક યાદ રહેશે. ક્લિયર એટલે સુધી બધાને? કોઈ ડાઉટ છે એટલે સુધીમાં કોઈને? હા કે ના? પ્રેક્ટિસ માટે થોડાક MCQ સોલ્વ કરવા બધાને. હવે આપણે થોડુંક આગળ વધીએ. બસ હવે લાસ્ટ 10 મિનિટનો વિડીયો બાકી છે, પછી આજનું સેશન આપણે પૂરું કરશું. કાલે આપણે આગળ વધીશું. સાર્થક અંકો આજે જોઈ શકાશે નહીં. કાલે આપણે સાર્થક અંકો વિશે જાણકારી લઈશું. એની પહેલા આ બે સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવા, યાદ રાખવા. થોડાક હોમવર્ક મેં આપેલું છે કે 4 રેડિયન બરાબર ખાલી જગ્યા રેડિયન, અંશ બરાબર 3 પાઈ બાય 2 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થશે. આ વેલ્યુ તમારે ગોતીને મને આપવાની છે. તમે તમારી રીતે સોલ્વ કરી શકો છો. તમારી માટે જાણકારી માટે થોડોક આન્સર જે છે એ તમને હું આમાં કહી દઉં કે કેટલો આન્સર આવશે. 4 રેડિયન માટે તમે ગોતી લેજો. 3 પાઈ બાય 2 માટે 270 ડિગ્રી આવશે આન્સર. 1 રેડિયન માટે જો અહીંયા આપણે 1 રાખો, અહીંયા 1 રેડિયન માટે કેટલા ડિગ્રી? તો 1 ગુણ્યા 180 ના છેદમાં પાઈ. અહીંયા શું આવશે? 180 ના છેદમાં પાઈ. 150 તો 150 ડિગ્રી એ કેટલા રેડિયન થશે? 150 ડિગ્રી એ કેટલા રેડિયન થશે? તો 150 ની અંદર આપણે કેટલા એડ કરીએ? 90 ની અંદર કેટલા એડ કરીએ તો આપણે 150 આવી શકે. તો 90 ની અંદર આપણે 60 ડિગ્રી એડ કરીએ ને તો આપણે રેડિયનમાં લખી શકીએ. આપણે 4 વેલ્યુ જે છે એ યાદ રાખવાની છે. એકમ વર્તુળની જે વેલ્યુ હતી, અહીંયા આપણે એકમ વર્તુળ જે ડ્રો કરેલું હતું એમાં 4 વેલ્યુ યાદ રાખવી. 0, પાઈ બાય 2 એટલે કે 90 ડિગ્રી, 180 ડિગ્રી, 180 ડિગ્રી, 180 ડિગ્રીને આપણે કેટલા કહેશું? પાઈ. અહીંયા પાઈ બાય 2, અહીંયા આવશે 270 ડિગ્રી, એને આપણે કહીશું 3 પાઈ બાય 2. આટલી વેલ્યુ યાદ રાખવી. શા માટે યાદ રાખવી? તો ઘણી વખત આ બધું સોલ્વ કરવા ના બેસાય તો આપણને ખ્યાલ છે કે આ શોર્ટ મેથડ છે થોડી તમારી માટે. આપણે 150 જોઈએ તો 90 જે છે બે રીતે આપણે 150 ડિગ્રી લઈ શકીએ. કાં તો 180 માંથી 30 ડિગ્રી માઇનસ કરો અથવા 90 ડિગ્રીમાં 60 ડિગ્રી એડ કરો તો આપણને કેટલાનો ખૂણો મળશે? આવડા 150 નો ખૂણો મળે. હા કે ના? તો અહીંયા આપણે બે રીતે એડ કરી શકીએ. એક તો પાઈ બાય 2 એટલે કે 90 પ્લસ 60 ડિગ્રી નો ખૂણાની વેલ્યુ કેટલી થાય? તો 60 જ્યારે 6 આવે તેનાથી ઉલટું યાદ રાખવાનું. તો પાઈ ના છેદમાં શું આવશે? 3 આવશે.
તો 30 ડિગ્રી હોય ને તો યાદ રાખવાનું કે π/6 આવે. 3 અહીંયા છે તો અહીંયા શું આવશે? અહીંયા 60 છે તો અહીંયા શું આવશે? એનાથી ઉલટું 3 આવશે. આ બંનેનું ઉલટું યાદ રાખવાનું તમારા માટે થોડીક આસાની રહેશે. ઘણી વખત ભૂલ થઈ જાય, 30 માં અહીંયા આપણે 3 કરી નાખીએ છીએ π/3, પણ એ ખોટું છે. બરોબર, યાદ રાખવાની મેથડ યાદ રાખવી. 30 ડિગ્રી એ π/6 રેડિયન. અહીંયા રેડિયન લખવું ખાસ, રેડિયન. તો આ રીતે આપણે કરી શકીએ. હવે આપણને ખબર છે 90 + 60 કરીશ ને, 60 એટલે કે π/3, 60 ડિગ્રી એટલે કેટલા થાય? π/3. આપણને કેટલો મળશે આન્સર? 150 મળે. આને કેટલા ડિગ્રી લખી શકાય? 150 ડિગ્રી. તો કેટલા થાય? π/2. અહીંયા લસાવી લો, કેટલા આવે? 3. 3π + 2π એના છેદમાં કેટલા આવશે? 6. કેટલા આવશે? 5π/6. 5π/6. ક્લિયર છે? તો આ તમને આન્સર મળશે. કેટલા માટે 150 મળે? તો અહીંયા આવશે 5π/6. હવે આગળનું જે છે 180, એ તમને ખ્યાલ છે. ક્લિયર છે એટલે સુધી બધાને? ક્લિયર એટલે સુધી બધાને? ઓકે, ચલો હવે આગળ જે મારે તમને વાત કરવાની છે કે ડિગ્રી વિશે આપણે વાત કરીએ, અંશ વિશે વાત કરી નાખીએ. હવે અંશમાં જ્યારે આપણે આગળ વાત કરીએ ને તો ત્યારે એમાં મિનિટ અને સેકન્ડની વાત આવશે. કે એક ખાસ યાદ રાખજો, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. 60 મિનિટ. આ જે ઉપર જે લાઈન દર્શાવે છે દર્શાવે છે મિનિટ દર્શાવે છે. શું દર્શાવે છે? મિનિટ. એટલે કે 60 મિનિટ જે ઘડિયાળમાં કાંટામાં આવે છે એ મિનિટ નહીં, એ મિનિટ નહીં. ફિઝિક્સનો એક સંકેત છે, બરોબર? એક આપણે કેમ એકમ લખીએ એમ એકમ છે. આ અંશ એક એકમ છે, મિનિટ એક એકમ છે, બરોબર? તો 1 અંશ બરાબર 60 મિનિટ. અને બીજું એક કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. જે આપણે ઘડિયાળમાં આપણે યાદ રાખીએ ને એ જ રીતે યાદ રાખવાનું, પણ અંશને આપણે એક યાદ રાખવાનું. 1 અંશ બરાબર 60 મિનિટ. તો 1 મિનિટ બરાબર કેટલા થાય? 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ થાય? તો 60 સેકન્ડ. અને આપણે કહીશું સેકન્ડ. 2 લાઈન હોય તો એને સેકન્ડ કહેવાશે, બાકી મિનિટ કહેવાશે, બરોબર? હવે તમને એક ક્વેશ્ચન કરવામાં આવે કે 1 ડિગ્રી બરાબર 1 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી ખાલી જગ્યા મિનિટ ખાલી જગ્યા સેકન્ડ. તો શું કરવું? હવે આપણે અહીંયા આગળમાં એ ધ્યાનમાં લઈએ. એક રેડિયન બરાબર શું થશે? 1 રેડિયન બરાબર શું થશે? y ની જગ્યાએ 1 લખો. 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી? તો y ની જગ્યાએ શું આવશે? 1. તો શું આવશે? 1 ગુણ્યા 180 ના છેદમાં પાઈ. 180 ના છેદમાં પાઈ કરો, શું આન્સર આવશે? 180 ના છેદમાં પાઈ. અહીંયા તમારી સામે હું કરું છું, 180 ભાગ્યા પાઈ 57.32, બરોબર? તો અહીંયા આવશે 57.32. શું આવશે? અંશ. આ શેમાં મળશે આપણને? અંશમાં મળશે અહીંયા, બરોબર? તો અહીંયા આપણે જે પોઈન્ટ પહેલાનો જે નંબર જે છે એને આપણે શું કરી નાખશું? અંશમાં લઈ લઈશું. કેમાં લઈ લઈશું? અંશમાં. બાકીનું જે વધ્યું આ 0.32 આ પણ શું છે? અંશમાં જ છે ને. 0.32 પણ શું છે? અંશમાં છે. આને પ્લસ કરી શકાય, બરોબર? પણ આપણે પ્લસ ધ્યાનમાં લઈશું નહીં. તો 57 ડિગ્રી તો એમ થઈ જશે. હવે શું કરવાનું? તો આ જે પોઈન્ટમાં જે આન્સર આવે છે તો આપણને ખ્યાલ છે કે 1 ડિગ્રી એ કેટલા થાય? 60 સેકન્ડ થાય. 60 મિનિટ થાય. તો 0.32 એ કેટલા? તો શું કરવાનું? 60 હારે ગુણાકાર કરવાનો. અહીંયા શું આવશે? આ ડિગ્રીમાં થઈ ગયું. હવે મિનિટમાં લખવું. આપણે મિનિટમાં શું લખશું? 0.32 એને ગુણ્યા 60. એટલે આપણને આ શું મળશે? મિનિટમાં મળશે. કરીએ આપણે. શું આવે? 0.32 ગુણ્યા 60 19.2 આવે છે. કેટલા આવે છે? 19.2. તો અહીંયા આપણે લખશું આગળ 57
ડિગ્રી 19.2 મિનિટ. હવે 19.2 જે છે આ પોઈન્ટ જે છે એની પહેલાનો નંબર છે ને એની સાથે આપણે મિનિટને લઈ લેવાનો. જે રીતે અહીંયા આપણે ડિગ્રીને જે છે પોઈન્ટ પહેલાનો જે નંબર જે છે એની સાથે આપણે ડિગ્રી લઈ લીધું હતું એ જ રીતે પોઈન્ટ પહેલાની જે નંબર જે છે એની સાથે આપણે શું લઈ લઈશું? મિનિટને લઈ લઈશું. તો અહીંયા શું આવશે? 57 ડિગ્રી એમનો આવશે એજ ઇટ ઇઝ 19 મિનિટ. અને હવે શું આવશે? 0.2 છે. હવે વધ્યું શું? 0.2. તો 0.2 જે છે એની સાથે આપણે શું કરશું? 60 નો ગુણાકાર અને એ શેમાં મળશે આપણને? સેકન્ડમાં. તો શું આવશે? 57 ડિગ્રી 19 મિનિટ 0.2 સાથે ગુણાકાર કરો. 0.2 ગુણ્યા 60 કેટલા આવશે? 12. તો અહીંયા આવશે 12 સેકન્ડ. તો વધારે આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ક્યારેક ક્વેશ્ચન બની જાય તો આ ધ્યાનમાં રાખવાની જરૂર પડશે કે એક સંબંધ યાદ રાખવાનો, 1 ડિગ્રી બરાબર 60 સેકન્ડ, સોરી 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ.